Namo Siddha, Namo Arya, Namo Vajraya, Namo Loe Sabsaranam, Eso Vanjanamo Karo, Mangalanchi Sarvesi Padmam Havai Mangala Jai Jagajiva Jani Viyana Jagavuru Jagananda Jagana Jagabandhu Jai Jagapiyamo Jai Suyanam Bhavati Thayaranam Vachimo Jai Guru Logam Jai Mahapahira Om Karam Bindu Sanyutam Nityam Dhyayanti Yogina Kalvidam Mokshudam Om Karaya Namo Ajnanatimirandhana Jnanainjaneshaya Netramunmilitam Yena Tasmai Shri Gurave Achintya Chintamani Kalpashakine Vishuddha Sadbrahma Samadhi Shalini Dayarnavayarthitadaine Satam Namo Namah Shri Gurunemi Surai Namo Namah Shri Gurunemi Surai Namo Namah Shri Gurunemi Surai Dini Dini Manjula Mangalari Susampada Saukhya Parampara Ishtartha Siddhir Bahula Buddhi Sarvatra Siddhi Srijatam Sundara ભારત દેશમાં હજારો ને લાખો વર્ષોનો ભારતનો ઇતિહાસ છે અને એ લાખો વર્ષોમાં અનેક વિશિષ્ટ વ્યક્તિઓ આ ભૂમિ ઉપર જન્મ લઈ જીવન જીવી અને દેશને ને દુનિયાને ઘણું બધું માર્ગદર્શન આપી ગયા એક રસ્તો બતાવી એક માર્ગ કંડારી અને જે વ્યક્તિ થયા પરમાત્મા થયા પરમાત્મા પછીના વિશિષ્ટ જ્ઞાની પુરુષો થયા
એમાં છેલ્લા સમયમાં આજથી સેંકડો વર્ષો પહેલા થઈ ગયા ચાણક્ય નામ આજે જાણીતું છે. એના માટે વિશેષ વાત કરવી પડે એવું નથી, બધા જ જાણે છે. છતાં જૈન શાસનની દ્રષ્ટિએ એનું જીવન, એના જીવનની શરૂઆત, જીવનનો મધ્ય ભાગ અને જીવનનો અંત ભાગ, જૈન શાસ્ત્રોમાં પણ ચાણક્યનો ઉલ્લેખ કલિકાલ સ્વરૂપના હેમચંદ્રાચાર્ય ભગવંત 900 વર્ષ પહેલા કર્યો છે. એમણે 63 શલાકા પુરુષ ચરિત્ર લખ્યું. 24 તીર્થંકર પરમાત્મા, ચક્રવર્તી, વાસુદેવ, પ્રતિવાસુદેવ, બળદેવ, આ બધાના જીવન લખ્યા. એ લખ્યા પછી ભગવાન મહાવીર પછીના જે થઈ ગયા મહાપુરુષ, એના જીવન પરિશિષ્ટ પર્વ નામના ગ્રંથમાં લખ્યા. અને આ પરિશિષ્ટ પર્વમાં ચાણક્યના જીવનની વાત છે. ચાણક્ય જે કહી ગયા છે આજે પણ એટલું જ જરૂરી છે. અને જ્ઞાની પુરુષોની વાતો ક્યારેય પણ જૂની થતી નથી. ઘણા એમ કહેતા કે ભગવાન મહાવીર કહી ગયા એ કાળ જુદો હતો, આ કાળ જુદો છે, આ કાળ બદલાઈ ગયો, આજે એની વાત ક્યાં? પણ એવું નથી. પરમાત્માની પણ એક એક વાતો આજે પણ એટલી જ ઉપયોગી છે. એવી જ રીતે ચાણક્ય તે સમયે જે કહી ગયા એ આજે પણ, અને આજે તો માત્ર ભારત નહીં, આજે દુનિયા સ્વીકારે છે. ચાણક્યની રાજનીતિની વાત વિશ્વએ સ્વીકારી છે. એને નીતિ લખી, રાજનીતિ લખી, બધા જ વિષયો પર એણે વાત કરી છે. આપણે વાત કરવાની છે નીતિની. એની પહેલા થોડું એના વિશિષ્ટ પ્રસંગો આપણે જોવા છે. થોડો સમય એની વાત કરીશું, પછી એમણે જે નીતિ શાસ્ત્ર જે રચ્યું છે અને એમાં ગૃહસ્થ અને સંસારીને ઉપયોગી વાત, સંસારમાં પણ કેવી રીતે રહેવું, કેટલું આ દીર્ઘ દ્રષ્ટિ હશે, શું ભાવ હશે કે એણે આ સંસારી જીવો માટે આ બધી વાતો લખી. આપણે એક એક જોઈશું, પણ પહેલા થોડી જીવનની વાત. સૌથી મહત્વનો પ્રસંગ હોય તો બાળપણનો પ્રસંગ છે. ચાણક્ય હજુ નાના છે, બાળક છે, રમવાની ખેલવાની ઉંમર છે. આપણે ત્યાં એ પણ નક્કી થયેલું છે. આજે બદલાઈ ગયું, આપણે બદલી કાઢ્યું. પણ પહેલાના સમયમાં 7 વર્ષ સુધીની ઉંમર એ બાળકને રમવા માટેની ઉંમર હતી. મોટી ઉંમરના બેઠા છે એને ખબર હશે કે 7 વર્ષે સ્કૂલમાં મૂક્યા હશે, બાલ મંદિર, ત્યાં સુધી તો ધૂળમાં રમવાનું.
અને ધૂળમાં રમવાની મજા છે ને કોમ્પ્યુટર પર રમવાની નથી. એ પાણીમાં રમવાનું, એ ધૂળમાં રમવાનું, એ ઝાડ ઉપર ચડી જવાનું, ઝાડ ઉપરથી કૂદકા મારવાના, આંબલી પીપળીની વાત ભગવાન મહાવીરના જીવનમાં આવે છે. ભગવાન મહાવીર પોતાના મિત્રો સાથે આંબલી પીપળી રમતા હતા. ચાણક્ય નાના હતા ત્યારે એનું ઘરમાં માતા પિતાને ચાણક્ય તે વખતના ઘરની વ્યવસ્થા પણ એવી હતી. ડેલી બંધ ઘર હોય, ડેલી ખુલ્લી હોય. બહાર જાય ત્યારે સાકર ચડાવી દેવાની. તાળા તો હતા નહીં. આ ભારતમાં ક્યાંય તાળા નતા. બધાને પ્રવેશ હતો, ગમે ત્યારે પ્રવેશ હતો. કદાચ અંગ્રેજો, મને ખ્યાલ નથી, પણ તાળા લાવ્યા હશે. આમ તો એની પહેલાના છે, ખંભાતી તાળા એનાથી જૂના છે, અંગ્રેજોની પહેલાના છે. પણ એવા પ્રકારનું ઘર, ડેલી બંધ ઘર, ડેલી ખોલો, અંદર જાઓ એટલે આગળ ખુલ્લી પરસાળ આવે, ધૂળ હોય. પછી ઘર હોય, ઘરમાં ઓસરી હોય, આ બાજુ રસોડું હોય, સામે લાઈનસર ઓરડા હોય. જેવી એની પરિસ્થિતિ હોય એમ 1 ઓરડો, 2 ઓરડા, 3 ઓરડા. હમણાં અમે વિહારમાં ગયા હતા. એ ભાઈને લાઈનસર આ આખી જગ્યા છે ને, બસ આ લાઈનસર ઓરડા 10-12 ઓરડા હશે, અને એટલી મોટી ઓસરી. રસોડું એક જ, ખૂણામાં રસોડું. આ હમણાંની જ વાત કરું છું. અને એ રોટલા જ ટીપતા હતા. મસ્ત રોટલા, આમ એવો મીઠો રોટલો લાગે ને. રોટલા સાથે બીજું કઈ જોઈએ? તારે જોઈતું હશે ઘી ગોળ, કાંઈ ના જોઈએ, એટલા મીઠા લાગે. તો જેણે બાજરાના રોટલા નથી ખાધા ને એને પીઝાના રોટલા ભાવે. બાજરાના રોટલા ખાધા હોય ને અને વલોણાની છાશ હોય તો પીઝાના રોટલાને અડવાનું મન ન થાય. અને એવા પ્રકારનું ઘર શ્રાવક ધર્મ પાળતા. ખરેખર તે સમય બિન સાંપ્રદાયિક ત્યારે હતો. આજે તો સાંપ્રદાયિકતા, એક ધર્મમાં પણ સાંપ્રદાયિકતા. અલગ અલગ ધર્મની તો સાંપ્રદાયિકતા છે જ, પણ એક ધર્મમાં પણ સાંપ્રદાયિકતા. જેને જે ગમે તે પાળતા. પત્ની બ્રાહ્મણ હોય, પતિ જૈન હોય, પતિ બ્રાહ્મણ હોય, પત્ની જૈન હોય, બ્રાહ્મણ કુળના પણ ધર્મ જૈન પાળતા હોય, ક્ષત્રિય કુળના પણ ધર્મ જૈન પાળતા હોય, વણિક કુળના પણ પોતાને ગમે તે બ્રાહ્મણ કે જૈન ધર્મ પાળે. કોઈ પણ એક ધર્મને માનતા. જૈન ધર્મ સ્વીકારેલો પાળતા હતા. સ્વીકારેલો પાળવા માટે હતો, સારી રીતે પાળતા. અને તે સમયનું સાદું જીવન. આજે તો અમારું સાદું જીવન પણ બદલાય. એ સાદું જીવન કેવું મજાનું હતું, કેવું નિર્દોષ હતું, કેવી મજા હતી ત્યારે. ખરેખર કોઈ બંધન નહીં. સાધુ ખરેખર સ્વતંત્ર હતા.
અનુકૂળતા આવી તો રહી ગયા, અનુકૂળતા આવી તો વિહાર કરી ગયા. એના સંયમની અનુકૂળતા, શરીરની અનુકૂળતા નહીં, એ નહીં જોવાની, સંયમની અનુકૂળતા જોતા. ઉપાશ્રયો તો હતા નહીં. ગૃહસ્થના જે આવા ઘર હોય, ખાલી ઘર હોય, એની યાચના કરીને જેમ ગોચરી માટે આહાર પાણી વગેરેની યાચના કરે, વસ્ત્રની યાચના કરે, એવી રીતે ઘરની યાચના કરીને રહેતા. બપોરે એક ભક્તમ ચ ભોયણમ, પરમાત્માની આજ્ઞા હતી, એક ભક્ત એક સમય ભોજન કરવાનું. ગોચરી માટે નીકળે, ઉચ્ચ નીચ કુળમાં જાય. જૈનોને ત્યાં ગોચરી જવાનું આવું કોઈ હતું નહીં. યોગ્ય ઘર જોઈએ. શાસ્ત્રમાં અમુક પણ નિષેધ બતાવેલો છે કે અમુક પ્રકારના કુળમાં ગોચરી નહીં જવાનું, તો ત્યાં ન જાય. એ સિવાયના બધા ક્ષત્રિયને ત્યાં પણ જાય, બ્રાહ્મણને ત્યાં પણ જાય, વણિકને ત્યાં પણ જાય. અને તે સમય એવો હતો, દાનના સંસ્કાર આ ભારતમાં કોઈને આપવા પડતા નહોતા. સહજ દરેક ઘરમાં દાનના સંસ્કાર હતા. એને શીખવાડવામાં આવતું હતું કે આપ્યા વિના કશું ભોગવાય નહીં, ખાલી ભોજન નહીં, દરેક બાબતમાં બીજાને આપીને પછી જ આપણે ઉપયોગ કરાય. પેલી ચાની કીટલી વાળો છે ને, તમારા કરતા એ સારો છે. હા, એ આદિકાળના સંસ્કાર એને હજુ સાચવ્યા છે કે પહેલો કપ એ ભૂમિને અર્પણ કરશે. આખા ભારતમાં ગમે ત્યાં હશે ને, વાઘ બકરી વાળો કરતો હશે કે નહીં ખબર નથી, કે પેલું રજવાડી વાળો કરતો હશે કે નહીં એ ખબર નથી, પણ ચાની કીટલી વાળો કરે છે. આ સંસ્કાર હતા. સાધુ, સંત, સંન્યાસી, અતિથિ, બ્રાહ્મણ આ બધા આવતા અને રોટલે બોળા હતા. આટલું હતું. પૈસા નહોતા, ને પૈસા નહોતા ત્યાં સુધી આ ભારત સુખી હતું. આ પૈસા આવ્યા એટલે ભારત દુઃખી થયું. આ બધું સારા સારા વિચારકોએ કહેલી વાત છે. પૈસાની જરૂરત જ નથી. આપણે જરૂરત ઊભી કરી, અમરે ઊભી કરેલી જરૂરત પૂરી કરવા માટે પછી પૈસા કમાવા દોડ્યા. એને જરૂર જ નથી, સુખેથી એનું જીવન ચાલે છે. બ્રાહ્મણ આવે, લક્ષ્મી પ્રસન્ન એટલે છાલિયું ભરીને લોટ આપે. કોઈ બ્રાહ્મણ પુત્ર ભણતા હોય એ પણ ભિક્ષા માટે આવે, એને પણ સીધું સામાન આપે. સાધુ સંત આવે એને પણ આપે, કોઈ ભિક્ષુક આવે એને પણ આપે. ગાય આવીને ઉભી રહે, ગાયની રોટલી, કૂતરો આવે, કૂતરાની રોટલી, પક્ષીની ઝાર. ચડતા દિનનું પારખું નિત આવે મહેમાન. તમારા સારા દિવસ, આ ભારતના સારા દિવસ હતા કે ઘરે ઘર લેવાની વાત નથી, આપવાની વાત હતી. આજે નબળા દિવસો આવ્યો. પડતા દિનનું પારખું ઘર ન આવે શ્વાસ. આ પડતા દિવસો છે તમારા બધાના, સમજી લેજો. ઘરે કૂતરો પણ ના આવે ને પૂંછડી પટપટાવતો તો સમજી લેવું કે આપણા દિવસો પડતા જ. એવું એનું ઘર હતું, સુખે સુખે રહેતા હતા. એમાં જૈન સાધુ, તે સમય હતો ગોચરી માટે બે સાધુ નીકળતા. એકલા સાધુ ક્યારે પણ ગોચરી માટે નહીં, એમને પણ ન નીકળે. આ નિયમ હતો.
બે તો ઓછામાં ઓછા. અમારા વડદાદા શાસન સમ્રાટ નેમિસુરેશ્વરજી મહારાજા થઈ ગયા. એ થયા એની પહેલા સાધુની સંખ્યા બહુ ઓછી થઈ ગઈ હતી શ્રી સંઘમાં, અને એટલે એકલા એકલા સાધુ ગોચરી જતા. એમણે દીક્ષા આપવાની શરૂઆત કરી અને પછી નિયમ કર્યો કે 2 સાધુ ગોચરી જવાનું. આ અમદાવાદમાં, આ પોળોમાં જ્યારે અમદાવાદ હતું ત્યારે 2 સાધુ ગોચરી જાય એટલે સમજી જતા કે આ પાંજરાપોળથી આવે છે. બધી અલગ અલગ પોળમાં ઉપાસ રહી, બધી જ પોળોમાં ઉપાસ રહી. કોઈ પણ પોળમાંથી કોઈ પણ પોળમાં ગોચરી જતા, દૂર દૂર જતા. એટલે પૂછતા તે વખતે, મારા સાહેબ ક્યાંથી પધાર્યા? કે ભાઈ વિદ્યાશાળાથી આવ્યા, અમે જ્ઞાન મંદિરથી આવ્યા, અમે પગથિયાના ઉપાશ્રયથી આવ્યા, અમે ડેલાના ઉપાશ્રયથી આવ્યા. આમાં પૂછવું ન પડે કે ક્યાંથી આવ્યા, કેમ કે 2 જ સાધુ જતા. 2 સાધુ ગોચરી માટે નીકળ્યા છે. ઉચ્ચ નીચ કુળમાં જતા જતા ચાણક્યના ઘરે ઓરવા પધાર્યા. સાધુનો ધર્મ છે ધર્મલાભ બોલીને પ્રવેશ કરે. દરવાજા ખુલ્લા જ હોય. આજે અમારે ખખડાવવા પડે છે, કાં તો કોઈકને સાથે રાખવા પડે. ધીરે ધીરે પરિસ્થિતિ એવી બદલાઈ ગઈ. અહીંયા તો હજુ સારું છે, પણ જેમ તમે આમ જાઓ છો હાઈવેથી પેલી બાજુ, ત્યાં જૈન ધર્મ ટકવાનો નથી. ભલે તમે દેરાસરો બનાવો, પણ ત્યાં જૈન ધર્મ ટકવાનો નથી. આ નક્કી જ. આખી સંસ્કૃતિ બદલાઈ જાય છે. અને ત્યાં જાઓ ને એટલે હાઈરાઇઝ બિલ્ડિંગો, એટલે અત્યારથી એ લોકો નીચે એક રૂમ ગોચરી માટેની રૂમ બનાવે છે. એ તમે વિચારો કઈ સ્થિતિએ આપણે આવીને ઊભા રહીશું. તમારા ઘરે પંચ મહાવ્રતધારી સાધુ સાધ્વીના પગલા નહીં થાય, તમને ચાલશે? એના ચરણ તમારા ઘરમાં પડે ને, તમારા ઘરની અશાંતિ દૂર થઈ જાય, આદિ વ્યાધિ ઉપાધિ શાંત થઈ જાય. આ પંચ મહાવ્રતની તાકાત છે. એના મુખથી ધર્મ લાભ બોલાય, અને કદાચ કોઈક અશુભ તત્વ તમારા ઘરમાં હોય, ચાલ્યું જાય. આ શક્તિ છે, એ નહીં થાય. અને ત્યારે તમને આની કિંમત સમજાશે. આજે રોજ સાંભળવા મળે છે ને એટલે સમજાતું નથી, પણ જ્યારે નહીં મળે ને ત્યારે તમને ખ્યાલ આવશે. એવી સ્થિતિ હતી. બહારથી ધર્મલાભ બોલ્યા એટલે અંદર જે બેન સ્ત્રી વર્ગ હોય એ જાગૃત થઈ જાય. રસોડું અંદર હોય, વસ્ત્ર ઠીકઠાક કરી દે. આજે તો ઠીકઠાક કરવા જેવું શું હોય? બેનો જીન્સ પહેરીને ટી શર્ટ પહેરીને ઘરમાં ફરતા હોય, શું ઠીકઠાક કરશે? ધૂળ. હવે અમારા જુવાન સાધુને ઓરવા ના મોકલાય એવી સ્થિતિ તમારા ઘરની છે. બપોરના સમયે ઓરવા આવ્યા હોય ને, શું કરે? ધીરે 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 ક્યાં જઈ રહ્યા છીએ આપણે? અંદર શ્રાવિકા હતા, જે રસોડામાં હતું બધું બહાર લાવ્યા. ગયા, ખૂબ ભાવપૂર્વક આગ્રહ કરીને ઓરાવ્યો. જેટલું ખપ હતું એટલું ઓર્યું. ખપે તેવું તો બધું હતું. શ્રાવકના ઘરમાં જે કંઈ હોય બધું સાધુ સાધ્વીને ખપે તેવું જ. ન ખપે તેવી એક પણ વસ્તુ ન હોય તો શ્રાવકનું ઘર કહેવાય. આજે આવા શ્રાવકના ઘરો પણ ઘટતા જાય છે, ઓછા થતા જાય છે.
વ્યક્તિ એવા રહ્યા છે પણ ઘર આખા એવા નથી રહ્યા. ઘર એવા જોઈએ. આ એવું શ્રાવકનું ઘર હતું, બધું જ ખપે તેવું હતું. જોકે દ્રવ્યો જ ઓછા હોય, જાજા દ્રવ્યો જ ન હોય. કેટલા સુખી હતા તમે વિચારો. વધુ દ્રવ્ય એટલે સુખી નહીં. એનાથી આરોગ્ય સચવાતું હતું. હા, દૂધ દહીં ભરેલા રહેતા. દૂધ દહીં ઘીનો ખોરાક મુખ્ય. આ ભારતમાં મુખ્ય ખોરાક જ આ શાકભાજી હતા નહીં, આ ફ્રૂટ્સ હતા નહીં. રોટલો ને દૂધ, રોટલો ને છાશ, શાક હોય જે વખતે જે સિઝન હોય એ સિઝનનું નજીકના ખેતરમાં જે શાક થતું હોય એ શાક આવે. એક જણે બહુ મજાની વાત કરી છે. આ ભારત દેશનું વર્ણન કર્યું છે. જ્યાં દૂધની નદીઓ હતી, જોઈ જ કોઈએ દૂધની નદી? જ્યાં દૂધની નદીઓ હતી ત્યાં છાશ પણ મળતી નથી. આજે છાશ પણ કોથળીમાં વેચાય છે. અરે પાણી પણ કોથળીમાં વેચાય છે. આવા તમારા નસીબ. જ્યાં પાણીની પરબો ખુલતી હતી, જ્યાં પાણીના તળાવો બનતા, વાવ બનતા, કુવા બનતા, ત્યાં આજે પાણી બોટલોમાં ને કોથળીમાં વેચાય છે. પાણી વેચાતું હશે કોઈ દિવસ? જો લોહીનો વેપાર ન થાય તો પાણીનો વેપાર પણ ના થાય. બાપા પર બંધાવી ગયા હોય ને તમે પાણીનો વેપાર કરો. વિચાર જ નથી આપણને. બસ પૈસા જ દેખાય છે, બીજું કઈ દેખાતું નથી. જ્યાં દૂધની નદીઓ હતી ત્યાં છાશ પણ મળતી નથી. ઘી તો મળે ક્યાંથી? ઘીની વાસ પણ મળતી નથી. સાચા ઘીની સુગંધ જોઈએ ને તો સુગંધ પણ નથી મળતી. ભારતમાં ઘી એવા હતા, તો 80-90 વર્ષના હશે ને તો એને ખબર હશે. અમારા બાપુને ખબર હશે. બાપુ કેવા ઘી હતા? આમ છરી વડે કટકા કરવા પડે. શું વાત કરો છો એમ? હા, ઘીમાં અંદર આંગળી નાખો તો ઘીની ફાંસ વાગે. હા, ફાંસ વાગે. એવા ઘી હતા. આ તો થીજતા જ નથી. શિયાળો ગમે એટલો હોય તોય થીજે નહીં. હા, ગરમ કરવું ના પડે. હા, બરાબર છે. અગ્નિકાય જીવોની હિંસા ઓછી થાય. શું થયું? વિકાસ થયો કે વિનાશ થયો? વિચારજો. જેમ જેમ આગળ વધતા ગયા તેમ તેમ શું બન્યું? ગોચરી ભાવપૂર્વક ઓરાવી. સુપાત્ર દાન એક એવી ચીજ છે, આપણે સમજ્યા નથી આજે બધું. સુપાત્ર દાનનો પ્રભાવ છે. જ્યાં સુધી સુપાત્ર દાન તમારા ઘરમાં દેવાતું હોય ત્યાં સુધી તમારા ઘરના અન્નના કોઠારો ખૂટે નહીં. આ તાકાત છે. આ તાકાત છે. જ્યાં સુધી પરમાત્માની નૈવેદ્ય પૂજા થતી હોય ને ત્યાં સુધી પણ તમારા ઘરના અન્નના કોઠારો ખૂટે નહીં. એની પણ તાકાત છે. આ દેવગુરુની શક્તિ છે. સમજો. સાધુ ભગવંતે વોર્યું, ખપ હતું એટલું વોર્યું, ધર્મલાભ આપીને નીકળ્યા. ચાણક્ય આંગણામાં રમતું હતું નાનકડું બાળક, 3-4 વર્ષનું બાળક, આંગણામાં ધૂળમાં રમતો હતો. સાધુ ગીતાર્થ હતા, સાધુ જ્ઞાની હતા. અમને કીધું ગોચરી છે ને ગીતાર્થે જવાનું. એક ગીતાર્થ હોવો જોઈએ, એની સાથે બીજો હોય, પણ ગીતાર્થ વિના ગોચરી ના જવાય. સાધુ જ્ઞાની હતા.
જેવી નજર પડી ચાણક્ય બાળક ઉપર, એના બે દાંત આગળ, કેટલાકને હોય છે, આજે પણ હોય છે, આ બે દાંત જોયા પછી એને જોડે રહેલા સાધુને કાનમાં કીધું, આ બાળકના બે દાંત આગળ છે, આ બાળક રાજા થશે. નૈમિત્તિક જ્ઞાન છે. નિમિત્તની વાત આપણે ત્યાં શાસ્ત્રોમાં ઠેર ઠેર આવે છે. એ નિમિત્ત જોઈ અને સાચું ભવિષ્ય કે ધીરેથી કાનમાં બોલાયેલા શબ્દો પાછળ એની માતા વળાવવા માટે આવી રહ્યા હતા. આ પણ વિવેક છે. ખબર પડે તો થોડે સુધી લેવા જવાનો અને થોડે સુધી મૂકવા જવાનો. પુરુષ હોય તો આગળ સુધી મૂકવા જાય, પણ બેનની એક મર્યાદા છે, એ બજારમાં ન જાય. એ માત્ર આંગણા સુધી જાય, એટલે આંગણાના દ્વાર સુધી પાછળ વળાવવા આવી રહ્યા હતા. એમના કાને આ શબ્દ પડ્યા કે આ બાળક રાજા થશે. આ દાંત છે બે, એના કારણે બાળક રાજા થશે. સાધુ તો આગળ ગોચરી વરવા માટે નીકળી ગયા. અહીંયા માતાના મનમાં ઉહાપો થયો, મારો દીકરો રાજા થશે, બહુ સારું કહેવાય. રાજા થાય તો કોને ન ગમે? મારો દીકરો ક્રિકેટર થશે, કેમ? બરાબર, મજા આવે. હા, જુઓ મજા. પ્રભુના ધર્મને સમજ્યા નથી, પામ્યા નથી, માટે દીકરો ફોરેન જાય ને ત્યારે માતા પિતાની આંખમાં આંસુ દુઃખના ન હોય. આ આર્ય દેશ છોડીને જાય છે ને એના આંસુ હોય. દીકરાના વિયોગના આંસુ ન હોય, એને હરખ તો હોય જ નહીં. ભારત દેશ છોડીને જાય છે, આર્ય દેશ છોડીને જાય છે, દેવગુરુ ધર્મને છોડીને જાય છે, એનું એને દુઃખ હોય, આંખમાં આંસુ હોય. એ હસતા હસતા રજા ન આપે. જો ખરેખર ધર્મને પામેલા છે તો આપણે માત્ર ધર્મ ક્રિયા પૂરતો રાખ્યો. ક્રિયામાં ધર્મ છે અને ક્રિયામાં ધર્મ છે એટલે આપણે ધર્મી કહેવાઈએ જ. ખરેખર ભાવમાં ધર્મ, વિચારમાં ધર્મ, ધર્મ આચારમાં ને વિચારમાં બંનેમાં હોવો જોઈએ. અને આચારનું બળ વિચાર છે. જો વિચારનું બળ ન હોય ને તો આચાર ટકતા નથી. વિચારનું બળ હોય તો જ આચાર ટકે જ. વિચાર સ્થિર જોઈએ. આર્ય દેશ છે, ભારત દેશ છે, એમાં જૈન કુળ છે. જૈન કુળમાં જન્મેલા વ્યક્તિના ભાવો કેવા હોય, એના વિચારો કેવા હોય. માતાના મનમાં ઉહાપો થયો, મારો દીકરો રાજા થશે. આર્ય દેશમાં કહેવાય છે રાજેશ્વરી નરકેશ્વરી. કોર્પોરેટર થાય, એમએલએ થાય, એમપી થાય, પછી પ્રધાન થાય, ગમે ને? આજના પ્રધાનો, આજના એમએલએ નરકેશ્વરી. સારા કામ કેટલા થાય? અણુ જેટલા. ખોટા કામ મેરુ જેટલા. લોકો એમ કે સારા કામ થાય ને ત્યાં કેમ પટવા? બરાબર, પણ ખોટા કેટલા થાય? એ ભાવ હતો, મારી કુખે આવેલો બાળક, એની સદગતિ થવી જોઈએ, દુર્ગતિ ન થવી જોઈએ. રાજા થશે તો નરકમાં જશે. આ કેમ ચાલે? કેમ ચાલે?
શું કરું શું કરું? ઉપાય જીન ખો જાતી ન પાયા ગહરે પાની પેટ. જે શોધે છે એને મળે છે. જો શોધો તો બધાનો ઉપાય છે. શરત એટલી છે ઊંડાણમાં જવું. કાંઠે છબછબિયા કરવાથી કાંઈ ન મળે. શંખલા ને છીપલા મળે એનાથી ખુશ તમે. રવાવના મળી એટલે ખુશ. 100 રૂપિયામાં દૂધ પાક પૂરી ખાવા મળ્યા એટલે ખુશ. જૈન છીએ આપણે જૈન છીએ. કોણ આવે ભોજનશાળામાં? ટિફિન લેવા કોણ આવે? ભોજનશાળામાં જમવા કોણ આવે? જેને ઘરે કોઈ રોટલી બનાવવાના ન હોય તો આવે. જ્યાં સુધી રોટલી બનાવનાર હોય ને તો રોટલીને ગોળ ખાઈને પણ ચલાવી લે, પણ ભોજનશાળામાં ના જાય. આ ખુમારી નથી તમારામાં. 100 રૂપિયામાં 300 રૂપિયાની ડીશ મળી જાય છે ને, ચલો. શું હોવું જોઈએ? કોના માટે છે? જેને ચોવિયાર કરવા છે. સગવડતા નથી એના માટેની સગવડતા છે. ઘરે વૃદ્ધ છે, કોઈ બીમાર છે, કામ થાય એમ નથી, એના માટે આ સગવડતા છે. ધર્મ પાળવો છે અંતરાય વગેરેનો, પણ અનુકૂળતા નથી, વિભક્ત કુટુંબ છે, તો પાળી શકે એના માટે આ સગવડતા છે. જલસા કરવા માટે નથી. આપણે જલસા કરવા છે. ખરેખર જૈનો કેવા હોય, ભૂખે રે પણ કોઈની પાસે હાથ લાંબો ના કરે. જૈનત્વ છે. મગણ મરણ સમાણું જ હોય. માગવું ને મરવું બંને સરખું લાગે. 3 દિવસના ઉપવાસ થઈ જાય ને, કોઈને ખબર ન પડે કે ઉપવાસ થયા છે. એ જૈન છે, એ જૈનત્વ છે. અને કંદમૂળ ન ખાઈએ ને આપણે કે જૈન છે. હોટલમાં જવું છે ને આપણે જૈન ખાઈએ છીએ. શું જૈન ખાઈએ છીએ? કયું જૈન બતાવો? કઈ લારીમાં, કઈ હોટલમાં કયું જૈન મળે? જૈનત્વ ગીરવે મૂકી દીધું આપણે. જૈનત્વ વેચી દીધું. જૈન કેવા હોય? પોતાના પરિવારના આત્માની ચિંતા. જેમ માં શરીરની ચિંતા કરે ને પોતાના સંતાનોના, એમ એના આત્માની ચિંતા કરે. એના આત્માનું શું? એના આત્માનું કલ્યાણ થવું જોઈએ. આત્માનું અકલ્યાણ ન થવું જોઈએ. સતત એનું ધ્યાન આના માટે રાખે. જે કાર્ય કરવાનું છે અમારી માતાઓએ, એ કાર્ય કરવું નથી. અને દાંડિયા લેવા છે, ખજરી ટીપવી છે. કાર્ય કરવાનું આ છે. પરિવારનું રક્ષણ, બાહ્ય રક્ષણ ને આભ્યંતર રક્ષણ બંને કરવાના છે. પરિવારની સુરક્ષા એના હાથમાં છે. આ એ માતા છે. આ ચાણક્ય કેમ મળ્યા આપણને? આ ચાણક્યની માતા મળી તો ચાણક્ય મળ્યા. આવી માતા ન હોત તો ચાણક્ય ન મળ્યા હોત. આ થયા પછી હવેની માતા શું કરે છે? પોતાનું બાળક રાજા ન થાય, આપણે રાજા થાય એના માટે મહેનત કરીએ છીએ. આ માતા મહેનત કરે છે રાજા ન થાય એના માટે. શું કરવું?
અને શું પ્રયત્ન કરે છે, કેવા પ્રકારના પ્રયત્ન કરીએ છીએ. અગ્ર અધિકાર વર્તમાન. પાછું આવતા રવિવારે આ ચાણક્યનું જીવન આપણે જોઈશું. અત્યારે હવે ચાણક્ય નીતિના કેટલાક શ્લોકો. આટલા વર્ષો પછી પણ આ ટકી રહ્યું છે ને, એ જ બતાવે છે એમાં કેટલું બળ છે. નહીતર કેટલાય શાસ્ત્રો રચ્યા, બધા લુપ્ત થઈ ગયા. આજે એનું એક કાગળિયું મળતું નથી. આજે મળે છે અને અનેક રીતે લોકો સુધી પહોંચ્યું છે. એની કલમમાં બળ છે એ બતાવે છે. એણે જે ભાવથી રચ્યું હોય, પ્રભુના વચનો આપણને મળ્યા છે. આજે 2500 વર્ષ પછી પણ એમાં પણ પ્રભુની કરુણા એમાં સિંચાઈ છે, માટે ટક્યા છે. આ કરુણાનું બળ છે. સવી જીવ કરું શાસન રસી સી ભાવ દયા દિલમાં ધરી. કોઈ પોતાનો સ્વાર્થ નહીં. સૌથી મહત્વનું આ જ. ચાણક્ય હોય તો એમાં પણ એનો કોઈ સ્વાર્થ નથી. એ પરમાત્મા કે પરમાત્મા પછીના જે કોઈ જ્ઞાનીઓ થયા, પોતાના કોઈ સ્વાર્થ વિના માત્ર જીવ માત્ર ઉપરની કરુણાથી આ શાસ્ત્રોની રચના કરી છે. મને જે મળ્યું એ બધાને મળે. આવે આવો ભાવ. મને જે મળ્યું એ બધાને મળે, આવો ભાવ આવે આપણને. મને પૈસા મળ્યા, બધાને પૈસા મળે. મને આરોગ્ય મળ્યું, બધાને આરોગ્ય મળે. મને સારો પરિવાર મળ્યો, બધાને સારો પરિવાર મળે. મને ધર્મ મળ્યો, બધાને ધર્મ મળે. ત્યાં સુધી પહોંચવાનું છે. ત્યાં સુધી પહોંચીશું ત્યારે આપણું કલ્યાણ. શિવમસ્તુ સર્વ જગત. પરમાત્માના શાસનનો પાયો આ છે. આ પાયા ઉપર સમગ્ર શાસન રચાયું છે. જગતના સર્વ જીવોનું કલ્યાણ થાવ. કોઈ બાત બાકી કરી? કોઈ કરી કે જૈન હોય એનું કલ્યાણ થાય, જૈન ન હોય એનું ના થાય. મને જે માને એનું કલ્યાણ થાય, બીજાનું ના થાય. પાપીનું કલ્યાણ ન થાય, પુણ્યશાળીનું થાય. મિથ્યાત્વીનું ન થાય, સંકિતીનું થાય. માણસનું ન થાય, પશુનું ન થાય. આવું કઈ ખરું? વિચારજો, આપણે ક્યાં છીએ? આપણા ભાવો શું છે? માત્ર મારું કલ્યાણ થાય, મારું કામ થઈ જાય, મારો પક્ષાલ થઈ ગયો ને બસ. બીજાનું થવું હોય તો થાય, ના થવું હોય તો કાંઈ નહીં, મારો પક્ષાલ થઈ ગયો. પાછો એમ કે હું કેટલો પુણ્યશાળી, બોલો શંખેશ્વર ગયો, છેલ્લો પક્ષાલ મારો થયો, પછી કોઈનો ના થયો. ધૂળ પુણ્યશાળી. આટલા બધાનો તું વિચાર પણ નથી કરતો કે આ બચારા પક્ષાલ વિના ના રહ્યા. એનું તને દુઃખ કે દર્દ તો હોવું જોઈએ. તારો હરખ બરાબર છે, પણ બીજા માટે દુઃખ તો હોવું જોઈએ કે નહીં? તને રોટલી દાળ ભાત શાક ખાવા મળ્યા, પણ જેને રોટલી નથી મળી એના માટેનું તને દુઃખ તો હોવું જોઈએ કે નહીં? જમવા બેસીએ ત્યારે વિચાર આવે, મને રોજ રોટલી દાળ ભાત શાક મળે છે. જગતના બધા જીવોને રોટલી દાળ ભાત શાક. ખાલી વિચાર કરો ને તો પણ એટલું વિશિષ્ટ પુણ્ય બંધાય. ખાલી ભાવથી તમે ભાવ કર્યો, બધા જ જીવોને યાદ કર્યા. મહત્વનું એ છે
શું હોવું જોઈએ ખરેખર. શિવમસ્તુ સર્વ જગત, એના પાયા ઉપર સમગ્ર શાસન રચાયું છે. ચાણક્ય નીતિ કે એના શાસ્ત્રો જે ટક્યા એનું કારણ આ છે, એની પાછળ એની કરુણા છે. અત્યારે પણ ઘણા બધા સ્તવનો રચાય છે. અત્યારે એક પ્રવાહ ચાલ્યો છે, કેટલા ટકે છે તમે જોજો. થોડા દિવસ ચાલશે ને ભૂલાઈ જશે, નવા આવશે એટલે જૂના ભૂલાઈ જશે. જેની પાછળ કંઈક ભક્તિ છે, કંઈક ભાવ છે, એ ટકશે, લાંબુ ટકશે. સહજ રીતે રચાઈ ગયું છે, ભક્તિ ભાવથી રચાઈ ગયું છે, એ ટકશે. પ્રયત્નપૂર્વક રચ્યું છે ને પ્રયત્નપૂર્વક એ લોકોમાં ફેલાય એવો પ્રયત્ન કર્યો છે, નહીં ટકે. છેલ્લા નવા સમયના સ્તવનોમાં પ્રવીણ દેસાઈના ગીતો જે સ્વરૂપે ટક્યા છે ને, એવા કોઈના નથી ટક્યા. એ ગૃહસ્થ છે, સંસારી છે, છતાં ટક્યા છે. આજે પણ ગવાય છે, 50 વર્ષ પહેલા રચાયેલા આજે પણ ગવાય છે. એનું કારણ આ જ. એમ ચાણક્યના જે વચનો આજે ટક્યા છે, આપણને મળ્યા છે, એમાંથી કેટલાક ચૂંટેલા વચનો લગભગ 1200 વર્ષ. હા. શું એની પહેલા હેમચંદ્રસિંહ મારે 900 વર્ષ થયા, એની પહેલા થઈ ગયા. ચંદ્રગુપ્ત રાજા હતો તે સમયની આ વાત છે. મગધ દેશ, અને મગધ દેશમાં ચંદ્રગુપ્ત થઈ ગયો ત્યારે ચાણક્ય થયા. નંદવંશનું રાજ્ય પૂરું થયું. સરસ મજાનો શ્લોક છે. આપદર્થી ધનમ રક્ષિત શ્રીમતામ કુત આપદ કદાચિત ચલિતા લક્ષ્મી સંચિતોપી વિનશ્યતિ. તમારા માટે ઉપયોગી એવા શ્લોકો ચૂંટીને તમને કહીશ. છે તો બહુ મોટું, પણ એમાંથી કેટલાક જે ગૃહસ્થને માટે વિશેષ ઉપયોગી છે. બહુ મજાની, તમને ગમે એવી વાત છે કે આપત્તિ આવે, વિપત્તિ આવે, સંકટ આવે, ભય આવે, એના માટે ધન રાખવું જોઈએ, ભેગું કરવું જોઈએ. આમ કેવી મજા આવે ને સાંભળીને. આપણે જેવું ઈચ્છીએ છીએ તેવું આપણને મળ્યું. આ વાત છે ને, આ જ વાતને અમારા ગુરુ ભગવંત એક રાજાની સાથે, એટલે ચંદ્રગુપ્ત રાજા અને ચાણક્ય મંત્રી, એની સાથે જોડાયેલી છે. આખીની એક કથા છે. આમ તો ભોજ રાજાની સાથે જોડાયેલી વાત છે. માળવામાં ભોજ રાજા થઈ ગયા, તમે સાંભળ્યું હશે. મુંજ રાજા થઈ ગયા અને ભોજ રાજા થઈ ગયા. ભોજ રાજા સાહિત્યનો પ્રેમી હતો, ખૂબ પ્રેમી. એમાં પણ સંસ્કૃત સાહિત્યનો ખાસ પ્રેમ. સંસ્કૃત એટલું બધું વહાલું એને. આજ તમને બધાને ઇંગ્લિશ બહુ વહાલું છે. હમણાં કોઈ મહારાજને બેસાડું ને ઇંગ્લિશમાં, અમારા નાના મહારાજાને ઇંગ્લિશમાં વ્યાખ્યાનો આ છે, ઓહો, ચારે બાજુ આવા થઈ જાય કે મહારાજે ઇંગ્લિશમાં વ્યાખ્યાન છે. ભાઈ તૈયાર કરજે. કારણ તમને એ ભાષા વાલી છે. ખરેખર તો સંસ્કૃતમાં વાંચવું જોઈએ. રોજ સવારે સુવાક્ય આવે છે ને, એમાં છેલ્લા ઘણા સમયથી સંસ્કૃત સુવાક્ય શરૂ કર્યું છે. આના માટે જ. ગુજરાતીમાં આવે, હિન્દીમાં આવે, ઇંગ્લિશમાં આવે, 3 ભાષામાં તો આવે, પણ ચોથું સંસ્કૃતમાં પણ આવે.
કે કોઈ સંસ્કૃત પ્રેમી મળી જાય ને એના સુધી આ વાત પહોંચે, એટલા માટે છેલ્લા વખતે સંસ્કૃતમાં પણ શરૂ કર્યું છે. ભોજ રાજા સંસ્કૃતનો ખૂબ પ્રેમી હતો, એટલે એણે નિયમ બનાવેલો. તે વખતે એવું હતું કે સારા માણસો કિલ્લાની અંદર રહે અને જે બીજા હોય નબળા એ કિલ્લાની બહાર રહે. આજે બદલાઈ ગયું ને આજે. હા, નદીની અંદર કોણ રહે? હા, પોળ વિભાગમાં કોણ રહે? જે નબળા હોય એ રહે. હે, હા, મિડલ ક્લાસ. પાછું એમાંય તમારા ક્લાસ પાડેલા હોય ને, અપર મિડલ ને, હા, લોઅર મિડલ ને, જાત જાતના ક્લાસ પાડેલા છે. તે વખતનો સમય જુદો હતો. એટલે રાજાનો આવો નિયમ હતો કે જે સંસ્કૃત જેને આવડતું હોય એને કિલ્લાની અંદર રહેવાનું, સંસ્કૃત ના આવડતું એને કિલ્લાની બહાર રહેવાનું. એટલે બધા ફરજિયાત સંસ્કૃત શીખતા હતા. બધાને આવડે, નાના મોટા બધાને સંસ્કૃત ભાષા આવડે. ભોજ રાજાના રાજ્યમાં વાતચીત પણ સંસ્કૃતમાં થતી. ને સંસ્કૃતનું એટલું મહાત્મ્ય એણે તે વખતે ઊભું કરેલું. કવિ કાલિદાસ તે વખતે થયા અને એને રઘુવંશ નામનું મહાકાવ્ય સંસ્કૃતની અંદર તે વખતે રચ્યું. આજે સંસ્કૃતનું કાવ્ય અમર છે, અમર, વિશ્વમાં અમર છે સંસ્કૃત ભાષાની દ્રષ્ટિએ. રાજા રાત્રિચર્યા માટે વેશ પરાવર્તન કરવા માટે નીકળ્યો છે. વેશ પરાવર્તન કરીને નગરની બહાર નદી વહે છે, નદી કિનારે જઈ રહ્યો છે. એમાં એક ધોબી નદીના કિનારે પથ્થર ઉપર કપડાં ધોતો હતો. એ રાજાએ એને સંસ્કૃતમાં પ્રશ્ન કર્યો, કિયન માત્ર જલમ વિપ્ર, ભાઈ આ નદીમાં કેટલું પાણી છે? એટલે પેલા એ સંસ્કૃતમાં જવાબ આપ્યો, જાનુ દગ્ન નરાધિપ. એ સંસ્કૃત ભણ્યા હોય એને ખબર હોય, એની સાથે આ વાત કરવામાં વધારે મજા આવે. આ ભણ્યા હોય એને ખબર હોય. વ્યાકરણ કોણ ભણેલા આમાંથી? સંસ્કૃત વ્યાકરણ બુક કરેલી બધાએ. વ્યાકરણ ભણ્યા હોય ને એને જ ખબર પડે, કારણ કે બુકમાં તો જાનું માત્ર શબ્દ જ આવે. એટલે ઢીચણ જેટલું પાણી એના માટે માત્ર શબ્દ છે. જાનું પ્રમાણ, પ્રમાણ શબ્દ પણ છે, માત્ર શબ્દ પણ છે. પણ વ્યાકરણમાં આવે દગ્નટ દયસઠ, આ બે શબ્દ આવે. હવે એ પ્રયોગ એણે કર્યો એટલે રાજા એટલો બધો ખુશ થઈ ગયો, એટલે એને બોલાવ્યો રાજ દરબારમાં. રાજ દરબારમાં બોલાવીને એનું સન્માન કર્યું. ને સન્માનમાં શું આપ્યું? શું આપે? તાલી. હે, ધન્યવાદ, ધન્યવાદ. હમણાં એવું ચાલ્યું છે, નાના છોકરા સૂત્રો બોલે ને પ્રતિક્રમણમાં, તો બધા પ્રતિક્રમણ કરનારો હોય ધન્યવાદ, ધન્યવાદ, બસ પૂરું. કેમ ભરતભાઈ? અનુમોદના, અનુમોદના. ખાલી જીભથી લુખ્ખી અનુમોદના, લુખ્ખી અનુમોદના ન થાય. રાજાએ એને બોલાવીને એનું જે બહુમાન કર્યું, એણે આ ચાણક મંત્રીએ લખ્યું, એની નોંધમાં લખ્યું કે કેટલું આપ્યું. તો કે લક્ષમ લક્ષમ પુનર્લક્ષમ. કેટલું થયું? લાખ, લાખ અને લાખ. 3 લાખ ભેગા થયા. 3 લાખ સોના મોર આપ્યું. મત્તાશ્ચ દશદંતીના, 10 મદમસ્ત હાથી આપ્યા. દત્તમ શ્રી ભોજરાજેન જાનુ દગ્ન પ્રભાષિણે. ભોજ રાજાએ જાનુ દગ્ન શબ્દ બોલનારને આટલું દાન આપ્યું. રાજા થયા છો, આપવું પડે. આ સંઘના રાજા છો, આપો તો રાજા કહેવાય, નહીં તો ના કહેવાય. પણ એને મંત્રીને ચિંતા થઈ ગઈ કે આ રાજા જો આવી રીતે આપશે તો રાજાનો ખજાનો ખાલી થઈ જશે.
રાજાને ઘણીવાર સમજાવેલા, પણ રાજા તો એનો હાથ કોઈ દિવસ આમ પાછો થાય જ નહીં. કારણ કે વિદ્યા પ્રેમી માણસ એટલે વિદ્યાની વાત આવે ને ત્યાં એકદમ વરસી જ પડે. તમે બધા વર્ષો જ છો ને, હે તમારા છોકરાઓને ભણાવો છો એ પેલી કઈ ઉદ્ગમ સ્કૂલ ને, હે ઉદ્ગમ સ્કૂલ, કેટલા રૂપિયા ફી? 3 લાખ. શું પૂછો, અત્યારે બદલાઈ ગયું. હા, 2 લાખ 3 લાખ તમે વર્ષો છો. પાઠશાળામાં કેટલી ફી ભરો? પાઠશાળામાં કેટલી ફી ભરો ભાઈ? ઉપરથી પ્રભાવ ના આપવાની, સામે પ્રભાવ ના આપવાની. બોલો, જે સાચું જ્ઞાન મળે ત્યાં પ્રભાવ ના આપવાની, અને ત્યાં ખોટું જ્ઞાન મળે ત્યાં તમે લાખો રૂપિયા આપો છો, ખાલી એક સ્ટેટસ કે મારો છોકરો અહીંયા ભણે છે. મંત્રીને ખૂબ ચિંતા થઈ ગઈ. એટલે મંત્રીએ હવે શું કરવું? રાજાને કહેવા એવું તો છે નહીં, કહીશું તો માનશે નહીં, પણ કહેવું તો જોઈએ જ. રાજ ખજાનાની ચિંતા મંત્રીને હોય. એટલે એણે એક લખી, અને એનું જે સુવાનો રૂમ હતો, શયન ગૃહ કહેવાતું. બેડરૂમ શબ્દ આવ્યો ને એટલે બધા બેડ થઈ ગયા. શયન ગૃહ હતું. શયન ગૃહમાં લખ્યું, આ પદાર્થી ધનમ રક્ષે. શું લખ્યું? આપત્તિ આવે એના માટે ધન ભેગું કરવું જોઈએ, ધન રાખવું જોઈએ. રાજા આવ્યા સુવા માટે, રાજાની નજર બરાબર સામે જાય એવી રીતે જ મોટા અક્ષરે લખેલું. રાજાએ વાંચ્યું એટલે સમજી ગયા કે આ કોણે લખ્યું હશે. રાજા પાછા સમજુ હોય, બોલે નહીં પણ સમજુ હોય, અને એવા જ રાજા થઈ શકે. અણસમજુ એ રાજા નો થાય. સમજી ગયા કે આ મંત્રીનું કામ છે. બરાબર વાંચ્યા પછી એણે બીજી લીટી ત્યાં લખી, શ્રીમતામ આપદ કુત. તમે લખ્યું એ બરાબર છે કે આપત્તિ માટે ધન ભેગું કરવું જોઈએ, પણ જે ભાગ્યશાળી છે, જે પુણ્યશાળી છે, એને આપત્તિ જ ક્યાંથી આવવાની છે? આપત્તિ જ નથી આવવાની તો ધન ભેગું કરીને શું કરવાનું? પટવા, શું કેટલું ભેગું કરવું છે? શ્રીમતામ આપદ કુત. મંત્રીએ વાંચ્યું, એને ખબર હતી કે આ રાજાનો જવાબ આવશે, એટલે એણે બરાબર બીજે દિવસે વાંચ્યું એટલે પછી આગળ એણે લખ્યું, કદાચિત ચલિતા લક્ષ્મી. લક્ષ્મી છે ચંચળ છે, ભાગ્ય ફરી જાય અને લક્ષ્મી ચાલી જાય. બધાનો અનુભવ તો છે જ. અને એક વાત નક્કી છે, લક્ષ્મી દેવી છે ને એ કેવા હોય છે જોયા તમે? ઉભેલા હોય છે. સરસ્વતી દેવી બેઠેલા હોય છે, લક્ષ્મી દેવી ઉભેલા હોય છે. લક્ષ્મીને ફરવું ગમે છે. જે એને ફરતી રાખે છે ત્યાં એ સ્થિર થઈને રહે છે, અને જે એને બાંધીને રાખે છે ને, બંડલોના બંડલ બાંધીને રાખે ને, ત્યાં એને રહેવું નથી ગમતું, ત્યાંથી પછી નીકળી જાય. જો લક્ષ્મીને સ્થિર કરવી હોય તો ઉપાય આ એક જ છે, લક્ષ્મીને ફરતી રાખો, લક્ષ્મીને બાંધીને ન રાખો. બાંધેલી લક્ષ્મી ક્યારે પણ ટકવાની નથી. અને શાસ્ત્રનો ને કર્મનો નિયમ કહો તો તમે જે આપો છો એ તમને ઓછામાં ઓછું 10 ગણું થઈને મળે છે. રાખ્યું તે રાખ થયું, આપ્યું તે આપણું થયું. જે તમે રાખી મૂક્યું એ બધું રાખ થવાનું છે. થઈ ગયું તોય સમજતા નથી. 1000ની નોટ રાખ થઈ ગઈ રાતો રાત, તોય સમજતા નથી. ભાઈ રાખવાથી આ થવાનું છે.
આપ્યું તે આપણું થયું. જે આપ્યું તે આપણું છે. એ પુણ્ય આપણું થઈ ગયું. એને પુણ્ય ખેંચી લાવશે. કદાચિત કુપ્યતે દૈવ. ક્યારેક દૈવ કોપાયમાન થાય તો શું કરવું? પેલું બધું તમે લો છો ને, શું કહેવાય, LIC ને, હા, કેટલી જાતના બધા પ્રીમિયમ ને બધો ભરો છો. કેમ કે પાછલી ઉંમરમાં કામ લાગે. ભાઈ અત્યારે કામ નથી લાગતું, એ પાછલી ઉંમરમાં શું કામ લાગવાનું જ નહીં. હા, એ પોતાનું યોગક્ષેમ કરે છે. એનું સૂત્ર છે, યોગક્ષેમમ વહામ્યહમ. કોનું યોગક્ષેમ કરે છે? તમારું નહીં, એનું પોતાનું કરે છે. કદાચિત કુપ્યતે દૈવ સંચિતોપી વિનશ્યતિ. છેલ્લું સૌથી મહત્વનું છે કે દેવ કોપાયમાન થશે, ભાગ્ય રૂટશે તો ગમે એટલું ભેગું કર્યું હશે તે પણ નાશ પામશે. રાજાએ આ ચોથી લીટી લખી. મંત્રી પાસે એનો કોઈ જવાબ નહોતો. આપણી પાસે પણ કોઈ જવાબ નથી. આ પદાર્થે ધનમ રક્ષેત. રાખો. કેટલું રાખવું, શું રાખવું, કઈ રીતે રાખવું? રાખવું છે તો શું રાખવું? કેટલું ભેગું કરશું? કોઈ અંત જ નથી. કોઈ અંત નથી. અમે તો અનેક અનેક નીચેથી ઉપરવાળા સુધીના બધાને મળીએ છીએ. લાહા લોહો પવઢઈ. જેમ લાભ થાય એમ લોભ વધતો જાય. જેમ લાભ થાય એમ લોભ વધતો જાય. 1 ના 10 થયા તો કે હવે 10 ના 50 ક્યારે થશે? 50 થયા તો કે હવે 100 ક્યારે થશે? ભાઈ 100 કરોડ છે તારી પાસે. 7 જન્મમાં ખૂટે નહીં ને 7 પેઢી સુધી ખૂટે નહીં. તો હજુ શું કામ? પછી નંબર ગેમ ચાલે. ભાઈ પહેલો નંબર, બીજો નંબર, ટોપ 10, ટોપ 5, ટોપ 3, નંબર ગેમ. આ બધાનો કોઈ અંત નથી. ભગવાન કહે છે જેટલું ભેગું કરીશ એટલું પાપ ભેગું થશે. તું વાપરીશ કે નહીં વાપરીશ, તું તારા માટે ભોગ ભોગવીશ કે નહીં ભોગવે, તો પણ એ ભેગા કરેલાનું પાપ તારા લલાટે ચોટશે. મમ્મણે ખાલી ભેગું કર્યું તું, કાંઈ કર્યું નથી, કાંઈ ભોગવ્યું નથી. એક સારી વસ્તુ જમવામાં પણ સારા ભાત પણ વાપર્યા નથી. મીઠાઈની વાત છોડો. સારા કપડાં પહેર્યા નથી, સારા ઘરમાં રહ્યો નથી, બીજા કોઈ ભોગ વિલાસ તો કર્યા જ નથી. માત્ર ભેગું કર્યું છે. ભેગું કરીને ખુશ થયો છે, રાજી થયો છે. મારી પાસે આટલું બધું છે, આટલું બધું છે, આટલું બધું છે, હજુ વધારે, હજુ વધારે, હજુ વધારે. શું પરિણામ આવ્યું? જિંદગી ભર કશું ભોગવી ન શક્યો અને છેવટે ગતિ કઈ થઈ એમ તમને ખબર છે? એમને ખબર છે ભાઈ એ 7મી નરક થઈ. એટલે એ કશું ભેગું નથી કર્યું. એમને કેપીસાના શ્રવિકા છો અને ભેગું કરવાના નથી. હવે ના યાદ તો હોય ને કઈ. તમે હોય આપી દેજો પાછું. 7મી નરક ખાલી ભેગું કરવાથી પણ જો આ થતું હોય તો જ્યારે ભોગ ભોગવવામાં આપણે કૂદકીને ભૂસકી આગળ વધી રહ્યા છીએ ત્યારે આપણી શું દશા થશે? આ બધું વ્યાજ સાથે. જે પુણ્ય કે પાપ કરીએ છીએ આપણે એનું ફળ ઓછામાં ઓછું 10 ગણું, ઓછામાં ઓછું મિનિમમ
બાકી તો 100 ગણું, 1000 ગણું, લાખ ગણું, કરોડ ગણું. જેવું પુણ્ય ને જેવું પાપ, જેવી એની ક્વોલિટી, ક્વોન્ટિટી નહીં, જેવી ક્વોલિટી, એ પ્રમાણે અનેક ગણું ફળ મળે. ચેતી જવાનું છે, પરિગ્રહ સંજ્ઞા ઓછી કરવાની છે, લોભ ઓછો કરવાનો છે. હજુ જોઈએ છે, હજુ મેળવવું છે, લોભ છે. મેળવેલું ઓછું ન થાય એ પણ લોભ છે, ઘટે નહીં એ પણ લોભ સંજ્ઞા છે. જ્ઞાનીઓ કહે છે કે મેળવવાની ઈચ્છા એ આર્ત ધ્યાન છે, પણ રક્ષણ કરવાની ઈચ્છા એ રૌદ્ર ધ્યાન છે. આર્ત ધ્યાન તિર્યંચ ગતિમાં લઈ જાય, રક્ષણ કરવાની ઈચ્છા નરક ગતિમાં લઈ જાય. જો નરક ગતિના દ્વાર બંધ કરવા છે, નરકમાં નથી જવું, તો આ પરિગ્રહના પાપથી બચી જજો. આ લોભને તિલાંજલિ આપજો. લોભ થોડું હોય કે વધારે એવું નથી. થોડામાં પણ જો તમારી લોભ સંજ્ઞા છે તો એ પાપ છે. જેટલું છે એટલું એમાં સંતોષ, જે છે ઘણું છે આ ભાવ આપો. જે છે ઘણું લાગે એ સુખી છે, અને જે છે ઓછું લાગે એ દુઃખી છે. જગતમાં સુખી કોણ ને દુઃખી કોણ, આ વ્યાખ્યાના હિસાબે દરેકની વ્યાખ્યા અલગ અલગ હોય છે. તમારી પાસે જે છે, જેટલું છે, તમને જો ઓછું લાગે છે, હજુ વધારેની ઈચ્છા છે, તો તમે દુઃખી છો. અને જે છે, જેટલું છે અને જેવું છે એ તમને ઘણું લાગે છે, તો તમે સુખી છો. સુખી થવા માટે આ ભાવ મળ્યો છે, તો સુખી થતા આપણને આવડવું જોઈએ. આપણને સુખી થતા નથી આવડતું, માટે દુઃખી થઈએ છીએ. કોઈ કર્મ દુઃખી નથી કરતા, કોઈ સંજોગો દુઃખી નથી કરતા, આપણે આપણી જાતે દુઃખી થઈ રહ્યા છીએ. આ દુઃખથી દૂર થવા માટે આ બધી વાતો કરી છે. આ વાત કર્યા પછી હવે ચાણક્ય તમારા હિતની વાત પણ કરે છે. યસ્મિન દેશે ન સન્માનો ન વૃત્તિર ન ચ બાંધવા ન ચ વિદ્યાગમ કશ્ચિત તમ દેશમ પરિવર્જયેત. કયા દેશમાં રહેવું ને કયા દેશમાં ન રહેવું, આ બધી વ્યવહારિક વાતો પણ અત્યંત ઉપયોગી વાતો છે. રાજકોટ છોડીને અહીંયા આવ્યા, જેના માટે આવ્યા છીએ એ સતત નજર સામે રહેવું છે, ભૂલાવું ના. કેવા દેશમાં રહેવાનું ને કેવા દેશમાં નહીં રહેવું. પહેલા ખાલી આપણે શબ્દનો અર્થ કરી દઈએ. જે દેશમાં સન્માન મળતું હોય, સૌથી મહત્વનું છે. તમારું માન હોય, તમારું સન્માન હોય, તમારો આદર થતો હોય, શહેરમાં આ બધું દુર્લભ થતું જાય છે. અમે ગયું નહીં ને આગલું ચોમાસું મહુવા હતા, ટાઉન કહેવાય, નાનું છે. મહુવામાં કોઈ પણ વ્યક્તિ હોય, આખું ગામ એને ઓળખે, આખું ગામ બોલાવે. રસ્તા પર પસાર થાય એટલે કેમ છો, મજામાં છો, તમારો દીકરો શું કરે છે, દીકરી શું કરે છે, સન્માન મળે. જ્યાં જાય ત્યાં માન અને સન્માન મળે. ગયું ચોમાસું સુરત કર્યું, આ ચોમાસું અમદાવાદ. આ બંને જગ્યાએ કોઈ આજુબાજુ વાળાનું ધ્યાન પણ ન હોય. ગમે તે મળે ને રસ્તામાં હશે કોઈક, આપણે શું લેવા. માન મેળવવું અહીંયા, ઓહો,
પૈસા કમાવા કરતા માન મેળવવું બહુ અઘરું છે. અહીંયા સન્માન તો તમને મળે જ નહીં. તમે ગમે તેવું કરો ને તોય ના મળે. એવા દેશમાં ના પાડે છે. હવે આજે ખબર નહીં. એટલા બધા પ્રશ્નો છે આજના વર્તમાન કાળના. એમાંનો એક મોટો પ્રશ્ન આ છે, બધાને સિટી જોઈએ છે, મોટા શહેરમાં રહેવું છે બધાને, કોઈ બાકી. શું થશે આવતીકાલ? અહીંયા ઉભરાય છે અને ત્યાં ખાલી થાય છે. નાના નાના સિટી જેટલા છે, ગામડા તો ખાલી થઈ ગયા. હવે જે થઈ ગયા એને આપણે રડવું નથી, પણ જે છે અત્યારે અને એ ખાલી થઈ રહ્યા છે. આવતીકાલે જૈન સંઘની દશા શું થશે? જૈન સંઘ કેવી રીતે ચાલશે? એકલા સિટી ઉપર ચાલવાનો છે? મારો વિહાર તો ચાલુ રહેવાનો છે. એક સિટી થી બીજા સિટી જવું હોય તો પણ બધા ગામોને નગરમાં થઈને જવું પડે. હા, સાધુની ગાડી આવી જશે તો જુદી વાત છે, પણ એ આવવાનું નથી. બહુ જ ઘણા પ્રશ્નોમાંનો એક પ્રશ્ન આ છે. એનો કોઈ ઉપાય પણ દેખાતો નથી, કારણ કે તમે તમારા સંતાનોને જે સંસ્કાર આપવા જોઈએ તે સંસ્કાર આપતા નથી. એટલે યુવાનો અને યુવતીઓ, ખાસ કરીને યુવતીઓ, એને જે મગજમાં છે ને કે મારે બસ અમદાવાદ જોઈએ, સુરત જોઈએ, મુંબઈ જોઈએ, વડોદરા નહીં, બોલો. રાજકોટમાં એવું છે, કેવું છે અસર થોડી બધે કાળા શરૂઆત થઈ ગઈ. એ તો સૌરાષ્ટ્રમાં રાજકોટ એકદમ મોટું કહેવાય. મહુવાવાળા અમદાવાદ કેટલા આવી ગયા? સુરત. જે ભણેલા છે એ અમદાવાદ આવે છે, જે ઓછું ભણેલા છે વેપાર કરવા સુરત જાય છે. મુંબઈ સગાવાલા નજીકના કોઈ હોય ને ટેકો આપે એવો હોય તો જ મુંબઈ જાય. હવે મુંબઈમાં કોઈને પ્રવેશ છે નહીં, જગ્યા જ નથી. હા, સુરત ને અમદાવાદ બહુ આવી ગયું, પુષ્કળ. હે, હા, અહીં વાળા ફોરેન જાય. હવે અમેરિકા ટ્રમ્પે બંધ કરી દીધું ભાઈ. હવે અમેરિકા બંધ છે. પણ અહીંયા ચાણક્ય જે વાત કરે છે, જે દેશમાં સન્માન મળે, નવૃત્તિર નચ બાંધવા, તમારી આજીવિકા જ્યાં મળતી હોય, આજીવિકા તો બધે મળે છે. મહુવા હોય, ભાવનગર હોય, રાજકોટ હોય, જામનગર હોય, જે હોય બધે આજીવિકા તો અહીં કરતા સારી છે. વેપાર ધંધા અહીં કરતા ઘણા સારા છે ને શાંતિથી કરે તો મળે છે. અહીં જેવી ધમાલ પણ નથી. જ્યાં તમારા ભાઈઓ, બાંધવો, સગાવાલા, સ્નેહી, સ્વજન રહેતા હોય ત્યાં તમારે રહેવાનું. નચ વિદ્યાગમક, નવું જ્ઞાન મળતું હોય, વિદ્યાની પ્રાપ્તિ થતી હોય જ્યાં ત્યાં રહેવા. વિદ્યા મેળવવા તમે ગમે ત્યાં જાઓ, એની છૂટ છે પાછી. તમે ફોરેન જાઓ, ગમે તે દેશમાં જાઓ, જ્ઞાન મેળવવા જાઓ. પેલા એક સમય હતો જ્યારે ભારતમાં આવતા હતા, આખું વિશ્વ ભારતમાં આવતું. એ નાલંદા ને તક્ષશિલા વિદ્યાપીઠ, આમ હજારો વિદ્યાર્થીઓ બરચક રહેતા, જગ્યા નથી. આજે બદલાઈ ગયું, ભારત આખા વિશ્વમાં જાય છે. જ્યાં વિદ્યાની પ્રાપ્તિ થતી હોય, કશ્ચિત તમ દેશમ પરિવર્જયેત, એટલે જ્યાં ન થતી હોય એ દેશ છોડી દેવું. જ્યાં આટલી ચીજ ન હોય એ દેશ છોડી દેવું, આટલી ચીજ હોય તે દેશમાં રહેવું.
શબ્દની વ્યાખ્યા કર્યા પછી હવે વિસ્તારથી આપણે આવતા રવિવારે જોઈશું કે આવા દેશમાં રહેવાથી શું લાભ થાય અને આવો દેશ ન હોય તો શું નુકસાન, શું હોવું જોઈએ. ગૃહસ્થ છું, સંસારી છું. અમને સાધુ માટે પણ એમ કીધું કે સાધુએ 13 ગુણ જોવાના, ક્ષેત્રના 13 ગુણ જોવાના. જ્યાં વધારે ગુણ હોય એવું તમે લગ્નમાં ગુણ મેળવો છો ને, એટલે 36 ગુણ આચાર્યના 36 છે ભાઈ, એ નહીં લેતા તમે. તમારામાં 36 છે. 36 મળતા હતા તમારા? જોયા જ નથી. એવી રીતે અમને સાધુઓને કીધું છે કે જે ક્ષેત્રમાં રહેવાનું હોય એમાં પણ ચાતુર્માસ રહેવાનું હોય તો ત્યાંના ગુણ દોષ જોઈને રહેવાનું. સંયમનું પાલન સારી રીતે થાય, સ્વાધ્યાય સારી રીતે થાય, ત્યાં ગોચરી પાણી પણ સારા મળતા હોય, આ પણ વિચાર કર્યો છે. જ્યાં આગળ વિદ્વાનો પંડિતો વગેરે પણ સુલભ હોય, સ્વાધ્યાય સુલભ હોય, આ બધી અનુકૂળતા સંયમની ને સ્વાધ્યાયની, તો ગૃહસ્થ માટે પણ આ બધી જરૂરી ચીજો છે. અને આ ચીજોને સામે રાખીને એ દેશમાં, એ પ્રદેશમાં, માનો અમદાવાદમાં તો આવ્યા, પણ અમદાવાદમાં ક્યાં રહેવું? આ પણ પ્રશ્ન છે કે અમદાવાદમાં પાલડીમાં રહેવું, નવરંગપુરામાં રહેવું, નારણપુરામાં રહેવું, હા આગળ સેટેલાઇટમાં જવું કે આંબલી બોપલ જવું? તમારું આવી ગયું નારણપુરા ને નવરંગપુરા, મેઇન એરિયા બોલ્યો. ક્યાં જવું ને ક્યાં રહેવું, શાસ્ત્ર શું કે છે એની વાત કરીશ, અને તમારા જીવનમાં ઉપયોગી એ વસ્તુ પાછી તમને જીવન જીવવામાં પણ ઉપયોગી હોય. માત્ર સ્ટેટસ તમે જોતા હો તો એ તમે જાણો, પછી તમારું ને તમારા પરિવારનું જીવન રફે દફે થાય તો બીજા કોઈને દોષ નહીં દેતા, દોષ તમારો પોતાનો છે. તમે સ્ટેટસ સિવાય જીવનને સામે રાખીને, લાઈફને સામે રાખીને સારી રીતે જીવન આપણું ને આપણા પરિવારનું જીવાય એવી જગ્યા કઈ, એવો દેશ ને એવો પ્રદેશ કયો, એ ચાણક્ય જે કે છે તે. અને વર્તમાનમાં દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જોતા કયું ક્ષેત્ર આપણને યોગ્ય લાગે છે, આ બધી વાતો આપણે આવતા રવિવારે ફરીથી જોઈશું.